નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનોના કારણે લોકો દિવસે પણ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રાજ્યમાં તેજ ગતિના પવનો ફૂંકાતા ઠંડી કહેર વર્તાવી રહી છે. સવારે અને રાત્રે ઠંડા પવનોના કારણે લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. આજે સવારે અમદાવાદમાં ઠંડીનો પારો 13 નજીક ડિગ્રી સુધી પહોંચ્યો છે, જ્યારે કચ્છમાં ઠંડીનું જોર વધતા રોડ રસ્તા સુમસામ થઈ ગયા છે. લોકો ગરમ પાણી અને તાપણીના સહારે થયા છે. આગામી દિવસોમાં ભારે ઠંડીની હવામાન વિભાગની આગાહી છે. ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ઠંડીનો પ્રકોપ રહેશે. નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે. કોલ્ડ વેવની પણ આગાહી કરાઈ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. માત્ર ગુજરાતમાં પરંતુ સમગ્ર દેશમાં શિયાળાએ જમાવટ કરી છે. ગુજરાતમાં તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાં લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે કે હજુ 5 દિવસ ઠંડીથી કોઈ જ રાહત મળવાના અણસાર પણ દેખાતા નથી. 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. રાજકોટમાં 9.8 ડિગ્રી જ્યારે ડીસામાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં તાપમાનનો પારો 12 ડિગ્રીએ છે, જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રીએ પહોંચી ગયો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ 48 કલાક કોલ્ડ વેવ સાથે કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં ખાસ કરીને ડિસેમ્બર મહિનામાં કચ્છના નલિયા શહેરના તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. તો બીજી તરફ રાજસ્થાનના માઉન્ટ આબુમાં પણ આ વખતે રેકોર્ડ બ્રેક ઠંડી પડી છે. આમ તો માઉન્ટ આબુમાં સરેરાશ તાપમાન 1.4 ડિગ્રી નોંધાયું છે, પરંતુ તેના કુમ્હારવાડા, ચાચા મ્યુઝિયમ, પોલો ગ્રાઉન્ડ જેવા વિસ્તારોમાં તાપમાનનો પારો -4 ડિગ્રી રેકોર્ડ થયો છે. વાહનો ઉપર બરફની ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોકે આ માહોલને લીધે પ્રવાસીઓમાં ચોક્કસથી આનંદની લહેર ફેલાઈ ગઈ છે.